હા ખોટું હોય તો વાત ના કરે, સાચું હકીકત જાણી અને પછી 50 વખત આ મૂર્તિ ધોઈ. તેલ નીકળી રહ્યું છે, સિંદૂર નીકળી રહ્યું છે. જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છે બલોધણ ગામ ને બલોધણ ગામમાં હનુમાન દાદાનું મંદિર બની રહ્યું હતું અને ખોદકામ કરતી વખતે એક ચોંકાવનારી મૂર્તિ નીકળી અને આ મૂર્તિમાંથી ઓટોમેટિક તેલ અને સિંદૂર નીકળી રહ્યું છે. હું તમને દર્શન કરાવું છું આ મૂર્તિના, તો વિડીયો બને તો લાઈક કરજો, શેર કરજો. ચાલો કેમેરામેન મિત્રો, આ છે મંદિર બની રહ્યું છે અને હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો અત્યારે આમ પાયાનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે મંદિરનું ઉપરનું કામ ચાલુ કર્યું છે. અને અહીંયા તમે જોઈ શકો છો, અંદર જોઈ શકો છો, આ મોટી મૂર્તિ છે એ એમને મૂર્તિ બનાવેલી છે, જે આધુનિક મૂર્તિ છે. અને તમે અંદર જોઈ શકો છો, અહીં આવો, જે પેલી કાચમાં મૂર્તિ તમને જોવા મળી રહી છે એ કાચમાં ગામ લોકો દ્વારા બંધ કરી દેવામાં આવી છે, કારણ કે બધા લોકો અહીંયા આવતા હતા, મીડિયાવાળા લોકો આવતા હતા, બીજા ગામના લોકો આવતા હતા, એ મૂર્તિને ટચ કરતા હતા આખો દિવસ, એટલે એને કાચમાં પૂરી દેવામાં આવી નહીં. તમને હું બતાવું છું, અંદર જઈને બતાવો. તમે જોઈ શકો છો અંદર જે મૂર્તિ છે એમાંથી ઓટોમેટિક જે તેલ નીકળી રહ્યું છે, સિંદૂર નીકળી રહ્યું છે. એ સિંદૂરને કોઈ લગાવ્યું નથી, કોઈ તેલ એને ચડાયું નથી, ઓટોમેટિક આપોઆપ નીકળે છે. અને આ મૂર્તિને શેમ્પૂથી ધોવામાં આવે છે, સોડાથી ધોવામાં આવે છે, તો પણ 15 મિનિટ થયા પછી, એટલે કે ધોયાની 15 મિનિટ થઈ જાય એના પછી આપોઆપ તેલ અને સિંદૂર નીકળ્યા કરે છે. મીડિયાવાળાએ ચેક કર્યું, ગામ લોકોએ ચેક કર્યું અને હવે અમે પણ આવી ગયા છે અને અમે પણ ચેક કર્યું તો લાઈવ અમને જોવા મળ્યું કે ના, ખરેખર આ ચમત્કાર થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો, તમે જોયું કે તેલ અને સિંદૂર આપોઆપ નીકળી રહ્યું છે. તો આપણે ગામ લોકોને પૂછશું કે ખરેખર આ સત્ય હકીકત છે. કાકા, હા, સત્ય હકીકત છે અને આ તેલ સિંદૂર નીકળે છે. બરોબર. 50 વખત આ મૂર્તિ ધોઈ. બરોબર. પણ સત્ય નીકળે. બરોબર. અને એક બીજું છે કે આ મૂર્તિ તમે પકડો એટલે તમને 2-3 કિલો ની લાગે અને 5-10 મિનિટ ઉભા રહો એટલે 15 કિલો 10 કિલો લાગે વજન. બરોબર. તો તમે મિત્રો જોઈ શકો છો, મૂર્તિમાં ખાલી મૂર્તિ નાની છે અને પકડવામાં આવે તો 15 થી 20 કિલોનો વજન થઈ જાય છે આપોઆપ. અને તમે કાકાના મુખે સાંભળ્યું કે આ જે મૂર્તિ છે અને મીડિયાવાળાએ ધોઈ પછી સોડાથી ધોઈ, પછી મીડિયાવાળા 2-4 વખત આવી ગયા. બરોબર. તો મીડિયાવાળા આયા ચેક કરવા માટે કે ખરેખર આ સત્ય હકીકત છે કે ખાલી અફવા જ છે. તો અમે પણ ચેક કર્યું ને અમે પણ જોયું કે ખરેખર સત્ય હકીકત છે ને અંદરથી તેલ અને સિંદૂર આપોઆપ નીકળી રહ્યું છે. મિત્રો, તમે સાંભળ્યું, કાકાએ આપણને વિસ્તારથી જણાવ્યું કે ખરેખર મીડિયાવાળા આવ્યા અને મીડિયાવાળાએ પણ ચેક કર્યું હતું. તો હવે બીજા અહીંયા 2-3 કાકા બેઠા છે, તો એમને આપણે પૂછીશું. તો કાકા, આ જે છે ઘટના બની, ચમત્કાર થઈ રહ્યો છે, એ ખરેખર સત્ય હકીકત છે? બરોબર. આ જે સિંદૂર નીકળી રહ્યું છે, તેલ નીકળી રહ્યું છે મૂર્તિમાંથી, એ મૂર્તિ ધોવ્યા પછી પણ નીકળે છે? ધોઈને તમે અડધો કલાક પડી રાખો ને પાછળ થઈ જાય. અને આ મૂર્તિ કોને મળી હતી ખોદકામ કરતી વખતે? ગામના જે મિસ્ત્રી કારીગર છે, પછી તમને ક્યારે ખબર પડી કે આમાંથી તેલ ને સિંદૂર મૂકીને ગયા અને પછી જમવા ગયા, જમીન પાસે આવ્યા એટલે જોયું કે આના ઉપર કોણે સિંદૂર ચડાયું. પછી મારા જેવો ભાઈ બેઠો તો ચોકીમાં, એ ભાઈ કે કોઈ ઝાંપેથી આવ્યું નથી. આ લોકોએ એને મતે ચેક કર્યું 2 દિવસ 3 દિવસ 5 દિવસ સુધી. પછી ગામ લોકોને વાત કરી કે ભાઈ આવું છે. પછી ગામ લોકોએ વાત કરી, પછી મીડિયા વાળાને ખબર પડી, વોટ્સઅપમાં ચડાયું. એટલે ગામમાં 2 મહિના થઈ ગયા. હા, એટલે 2 મહિના જેવું થઈ ગયું. ત્યાં પાકું કર્યા કોઈને વાટે નથી ગઈ. ખોટું હોય તો વાત ના કરે, સાચું હકીકત જાણી અને પછી 2 મહિના કાયમ પાવડર ધોઈને ધોસી નાખે અને વળી 10-15 મિનિટ થાય એટલે સોડાથી ધોઈ, શેમ્પૂથી ધોઈ, કપડાથી સાફ કરી અને પછી તેને પાછું આવવા મળ્યું. બરોબર. તો મિત્રો, આ મંદિર આવેલું છે ભાભર તાલુકાના બલોધણ ગામે. તમે પણ આવી શકો છો, તમે પણ જોઈ શકો છો. લાઈવ ચમત્કાર થઈ રહ્યો છે. તો વિડીયો ગમે તો લાઈક કરી, શેર કરીને આપજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.